गुजरात के नवसारी शहर की कृष्णा पार्क सोसाइटी और आसपास के इलाके में आवारा कुत्तों के बढ़ते आतंक को लेकर रहवासियों ने नगर निगम को कानूनी नोटिस भेजा है। इस आवेदन में नागरिकों की सुरक्षा और स्वास्थ्य से जुड़े गंभीर मुद्दे उठाए गए हैं। रहवासियों का कहना है कि इलाके में कुत्तों की संख्या तेजी से बढ़ गई है, जिससे बच्चे, महिलाएं और बुजुर्ग लगातार भय के माहौल में जी रहे हैं। कुत्तों के वाहन चालकों के पीछे दौड़ने से हादसों और रेबीज जैसी खतरनाक बीमारियों का खतरा भी बढ़ गया है। आवेदन में संविधान के अनुच्छेद 21 का हवाला देते हुए सुरक्षित जीवन के अधिकार की बात की गई है। रहवासियों ने प्रशासन से मांग की है कि क्षेत्र में तुरंत सर्वे कर नसबंदी और एंटी रेबीज टीकाकरण की कार्रवाई की जाए। साथ ही आक्रामक और बीमार कुत्तों पर सख्त कदम उठाने की मांग की गई है। नागरिकों ने चेतावनी दी है कि यदि 7 दिनों के भीतर कोई कार्रवाई नहीं होती है तो वे जिला कलेक्टर, राज्य सरकार और हाई कोर्ट में याचिका दाखिल कर सकते हैं। કૂતરા ઠકી એના અમે ત્રાસી ગયા છે, કૂતરાથી હેરાન થઈ ગયા એટલા અમને અમને મારી જાય, ઘરે આવીને મારી જાય, અમારે દવાખાને જવું પડે એટલું મારે, હાથનો ફ્રેક્ચર એકવાર તો કરી નાખ્યો અને ચાલતા ચાલતા કૂતરા અમને ડંખે એવું કરે ને અમને બસ કૂતરાથી અમને હેરાન થઈ ગયા, અમને હેરાન કર્યા કરે કૂતરાથી। એને દયા, કૂતરાની દયા આવે, માણસોની દયા આવે ની, બાળકોની દયા આવે ની, સોસાયટી વાળાની દયા આવે। કૂતરાને ચૂપ કરીને બોલાવે તો ડરતા ડરતા રેસ હોય તેમ જોશમાં આવે, મોટા માણસોને પાડી નાખે, નાનાને મારી નાખે, આવા ઘૂમરા કરી નાખ્યા છે કેટલા બાળકોને તો। અને એટલી ગંદકી કરે ને એલર્જીના લીધે બાળકો એટલા બીમાર પડતા છે ને તે કોઈ જોતું નથી। સરકાર શું કરીએ અમે હવે? અહીંયા આવીએ તો ક્યાં જઈએ હવે? અમે અમારો આધાર બસ નગરપાલિકાના ઉપરવાળા પર છે આધાર, બીજું શું કરે? અમે કેવા જાય તો અમારા પર તૂટી પડે, મારામારી કરે। અમે હાથ ઊંધી ઉઠાવ્યો નથી, ખાલી આમ વાત કરીએ ને તો તમે માર્યું એમ કરીને એને મોબાઈલમાં ઉતારી દે ને કે પોલીસ પર જાય કે આ પણ જો વાત ન હોય તો એને મને માર્યું એમ કે, ને પોલીસ વાળા એમ કે આ તમારો હાથ છે એમ કે। એ ખોટામાં ખોટી છે, હેરાન કરે અમને ને અમારા પર જ એ કરે। કૂતરા એના નથી કે તમારા કૂતરા નથી, પણ એમ કે કૂતરા મારા નથી ને પાછા ત્રાસ અમને આપતો જાય કે કૂતરાને હટ કરીએ ને દોડી આવે, લાકડી લઈને મારવા જ ના દે, બીજું કચ્છું કહીને બોલે એવું। મને 6 થી 7 વખત માર્યું યાર, રાત્રે 11 વાગે 11:30 વાગે બી મારેલી છે। હવે અમે શું કરીએ? અમે અહીંયા ના આવીએ તો ક્યાં જઈએ હવે? અમારો આધાર ક્યાં હવે? એ કૂતરાને કાઢો એટલે કાઢો, અમારી સોસાયટીમાં બહુ હેરાન કરે ને રાત દિવસ ભોંક કરતા હોય, સુવાના દે, બેવાના દે, બેઠેલા હોય તો પાછળ પેશાબ કરે, બેઠેલા હોય તો પગ કાટે, ઘરમાં આવીને લાલ લોહી જીવ પાડી જાય, પાડકી નાખી ખડવી જાય। ઓટલા ઘરમાંથી 5 વાગે બહાર નીકળવાના હોય તો ઘરના આંગળા પાસે, ઉમરા પાસે સી કરેલું હોય, પગ અમારા બધા બેઠા સી પર પડે। અમારે મારો છોકરો દિવાળી પર જલ તારા ચઢાવવા જાય સૂર્યને, 5 વાગે ઉઠીને તો એના પગ પેલા સી પર।